ડભોઈના ફરતી કોઈ ગામે માઈ ભક્તો દ્વારા અંબા માતાજી મંદિર ચોક ખાતે મહાધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદ ગરબા મહાધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પધાર્યા હતા। ફક્ત ડભોઈના જ નહીં પરંતુ જુદા જુદા 30 જિલ્લામાંથી અલગ અલગ મંડળો અહીં પધાર્યા હતા અને અવિરત 12 કલાક તેઓ દ્વારા મહાધૂન કરવામાં આવી। અહીં માઈ ભક્તોમાં અનેરી માતાને લઈને ભક્તિ જોવા મળી કે સતત 12 કલાક અહીં તમામ જે માઈ ભક્તો અલગ અલગ જિલ્લામાંથી એકત્રિત થયા હતા તેમના દ્વારા અવિરત મહાધૂન કરવામાં આવી। 30 મંડળો કે જે વડોદરા, અંબાજી અને બહુચરાજી સહિતના અલગ અલગ જગ્યાએથી પધાર્યા હતા તેઓ દ્વારા અવિરતપણે મહાધૂન કરવામાં આવી। આનંદનો ગરબો 11 વર્ષથી કરીએ છીએ અને આ 11મા વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આજે અમે આનંદના ગરબાને આવી સરસ ભવ્ય આયોજન કર્યું છે અને ગરબો ઉજવી રહ્યા છે। એમાં અમે 44 મંડળને બોલાવ્યા છે એટલે 44 ગામમાંથી 44 માતાજી ફરતી કોઈના આંગણે પધાર્યા છે અને આજે આખો દિવસ એવો સોનાનો સૂરજ ઉગ્યો કે અમને કલ્પતરુ સમાન આનંદનો ગરબો મળ્યો। જે 4 વેદ અને 18 પુરાણ છે એનો આ નિચોડ છે, એ આ માખણ છે, એ આનંદનો ગરબો છે અને આ એક આનંદના ગરબાને ગાવાથી તમને એક યજ્ઞ 3 નવચંડી કર્યાનું ફળ મળે છે। એટલે આપણે રોજ 3 પાઠ કરીએ તો આપણને એક નવચંડી ફળનું યજ્ઞ મળે છે। એટલે અમે આ પ્રચાર કરીએ છીએ કે આનંદનો ગરબો કરીએ છીએ અને આનંદના ગરબા કરાવીએ છીએ। આનંદના ગરબાના મંડળ આણંદથી આવ્યું છે, અમદાવાદથી આવ્યું છે, ડાવલીથી આવ્યું છે, વડોદરાથી આવ્યું છે, ડભોઈના મંડળ કોયલીથી આવ્યું છે, રણોલીથી આવ્યું છે, વઘાસીથી આવ્યું છે, નાવલીથી આવ્યું છે, સાદલી છે, તેરસા છે, સુરાસામળ છે, સિસોદરા છે, બદામ છે, મંડાળા છે, નડા છે, ડભોઈ છે, ટીંગલોદ આવ્યું છે, ઘણા બધા મંડળ આમ કરીને અંબાજીથી એક મંડળ આવ્યું છે, બહુચરાજીથી આવ્યું છે। એટલે આ ભવ્ય આયોજન અમારે 12 કલાકની મહાધૂન એટલા આનંદ અને અતિ આનંદથી અમે ઉજવી રહ્યા છીએ અને અમારી ધૂન અત્યારે પરિપૂર્ણ થઈ ગઈ છે અને અમે સવારે સાંજે જમવાનું ખાસ આમંત્રણ હતું। સવારે પણ 700 માણસ હતા, અત્યારે પણ 400 માણસ છે। એટલે બધાની રસોઈ અને ચા નાસ્તો બધું જ એના માટે આ બધું આયોજન કર્યું છે કે કોઈ માતાજીના આંગણે આવે અને આનંદના ગરબાના પાઠ કરે તો કોઈ આપણા આંગણેથી ભૂખ્યું કે તરસ્યું જવું ના જોઈએ, એવું આ આયોજન અમે એવી રીતના ગોઠવેલું હતું। અને અમારા ગામના યુવા જે મારા ભાઈઓ છે, બહેનો છે, વડીલો છે, માતાઓ છે, એમને ઘણો અમને સહકાર આપ્યો છે અને એ છોકરાઓના સહકારથી અમે આ કાર્યને પૂર્ણ કરી રહ્યા છીએ।